અરમાન જિંદગી તણા ભલે ને રહી જાય અધૂરા, પણ પડાવી બીજાનું મને જીવતા નહીં ફાવે. મૃત્યુ એ જિંદગીનું સત્ય છે. વિશ્વમાં કોઈ એવો વ્યક્તિ નથી થયો કે જે અમર હોય, ગમે એટલો અમીર હોય કે સત્તાધીશ, પરંતુ સમય થઈ જાય એટલે આ દુનિયામાંથી નીકળી જવું પડે. દુઃખની વાત એ છે કે મરણશૈયા પર હોય ત્યારે જ્ઞાન લાદે કે સત્તા અને સંપત્તિ કોઈ કામનાએ નહીં, પરંતુ ત્યારે મોડું થઈ ગયું હોય છે. ભાઈબંધ કે કોઈએ વિશ્વાસમાં રાખી દુઃખમાં મદદ કરી હોય એના બૂચ મારી દેવા, સત્તા પ્રાપ્ત કરવા વિરોધીને ખોટી રીતે ફસાવવા, પૈસા માટે સારા વ્યક્તિને બદનામ કરવા, રાત દી કાળી મજૂરી કરી રૂપિયાની બચત કરી દીકરી ને દીકરાના લગ્ન માટે નાણાં ભેગા કરે એ ચોરી લેવા, આ બધું કરી એ ક્યાં ભવે છૂટશે? વડીલોના જીવન જેવું હવે કોઈ ન જીવી શકે. હવે શોર્ટકટ રસ્તો અપનાવી બધાને પૈસાવાળું થવું છે. સંઘર્ષનો રસ્તો કોઈને પકડવો નથી. સાચા અને નિર્દોષની આંતરડી દુભાવશો તો એનો હિસાબ અહીં જ આપવો પડશે. અત્યારે બધું સારું લાગે, પણ જે દિવસે પથારીમાં શરીર પડ્યું હશે અને કીડાઓ ખદબદતા હશે ત્યારે કોઈ નજીક નહીં આવે. જે દીકરાઓ માટે લોકો સાથે છેતરપિંડી કરી, ચીજ વસ્તુમાં ભેળસેળ કરી, ખોટા દસ્તાવેજ ઊભા કરી, નિર્દોષને લૂંટી પૈસા બનાવ્યા, એ ક્યાંય કામ નહીં આવે. આપણી લાયકાત પ્રમાણે ઈશ્વરે આપ્યું એને પ્રેમથી આવકારી એમાં જ ખુશ રહો તો જીવન સરળ બની જશે. અત્યારે બધું ગમશે, પણ કર્મ કોઈને છોડતું નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો.